કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરની અંદર આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો, ગુસા અને લસા શોધો, અંકગણિતનો મૂળભૂત પ્રમેય, આના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે એ જ રીતના દાખલા આગળ ગણવાના છે, સ્વાધ્યાયના દાખલા અને અમુક ઉદાહરણો. બરાબર છે. દરેક આપણે પુસ્તકના જેટલા પણ ઉદાહરણો અને દાખલા છે બધા આપણે કવર કરવાના છે, એટલે ગણિતની અંદર તમારે પૂરા માર્ક્સ આવી શકે. હવે ઘણા બધા મિત્રોની અંદર વિડીયો તો જોવે છે પરંતુ ચેનલને લાઈક નથી કરતા, સબસ્ક્રાઇબ પણ નથી કરતા. બરાબર, તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો. તેના માટે કોઈ પૈસા આપવાના થતા નથી, પરંતુ એના લીધે સાહેબને વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે છે. એટલે દરેક જણ જે પણ વિડીયો જોવે છે એ વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને કંઈ આની અંદર કોમેન્ટ કરવાનું મન હોય તો કોમેન્ટ ચોક્કસ કરો. સારી અથવા હજી આમ કંઈ સુધારો કરવાની ઈચ્છા હોય તો પણ જણાવશો મિત્રો. હવે આપણે બીજી ચેનલની જેમ ખોટો ટાઈમ વેસ્ટ કરતા નથી. જેટલું પણ અહીંયા આગળ તમને પીરસવામાં આવે છે એ સમયનો તમારો સદુપયોગ થાય. ખોટી વાતોના ગપ્પાટા મારી અને સમય બરબાદ કરવો, હાહાકાર મચાવવો એવું આપણે કરતા નથી. પરંતુ તમને ગણિતની અંદર ઇન્ટરેસ્ટ જાગે, દાખલા ગણવા ગમે, એવી રીતે આપણે આગળ ચાલવાનું છે. અને હજી પણ આગળ બીજા ઘણા બધા વિડીયો આવતા રહેશે. તો એના માટે કરી અને તમારે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવી પડશે. તો હવે આપણે મિત્રો ઉદાહરણ 1 જોઈ લઈએ. કોઈ પણ ધન પૂર્ણાંક માટે n માટે ચાર n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે જણાવો. બરાબર, આ ઉદાહરણ 1 છે. આવા આપણને બુકની અંદર 2 દાખલા આપેલા છે. એક છે ઉદાહરણ 1 અને બીજું સ્વાધ્યાય 1.1 નો 5મા નંબરનો દાખલો. આ 2 જ દાખલા આપણે યાદ રાખવાના છે. બરાબર છે. તો હવે આ દાખલાની અંદર આપણે જોઈએ કે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા n માટે 4n નો અંતિમ અંક. અંતિમ અંક એટલે કે દાખલા તરીકે આ 4 છે તો એનો અંતિમ અંક કઈ રીતે શૂન્ય થાય? n ની જગ્યાએ આપણે 1, 2, 3 આવી રીતે કોઈ પણ સંખ્યા લેવામાં આવતી હોય છે. તો હવે 4n ની જગ્યાએ આપણે પહેલા 1 લખીશું, 4 તો 4 થશે. 2 લખીશું તો 4 નો વર્ગ કેટલો થશે? 16. 3 લખીશું તો 4 નો ઘન કેટલો થશે? 64. પછી 4 ની 4 ઘાત લખીશું તો કેટલા થશે? 256 થશે. બરાબર છે. તો અહીંયા આગળ એનો અંતિમ અંક, આ જે આપણે ઘાત આપેલી છે એનો અંતિમ અંક, તો આની અંદર કોઈ અંતિમ અંક જુઓ તમે, શૂન્ય થાય છે? તો અંતિમ અંક તો શૂન્ય આપણને અહીંયા આગળ જોવા મળતો નથી. રકમ જવાબ આપણે શું લખીશું? કોઈ પણ ધન પૂર્ણાંક n માટે. હવે 4n એટલે આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 2 ની n ઘાત લખાય કે ન લખાય? લખાય કે ન લખાય? હવે તો આનો અવિભાજ્ય અવયવ ફક્ત 2 મળે છે. તો અહીંયા આગળ ફક્ત 2 મળે છે, પરંતુ કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટેની તમને ખબર છે શરત? નહીં ખબર હોય?
હવે છેલ્લો અંક શૂન્ય કરવા માટે 5 અને 2 ગુણાકારની અંદર અવિભાજ્ય અવયવ 2 મળવા ફરજિયાત જરૂરી છે. 5 દુ 10 તો જ એનો છેલ્લો અંક શૂન્ય થશે, બાકી છેલ્લો અંક શૂન્ય થાય નહીં. તો એના માટે આ શરત હોવી જોઈએ. તો ફક્ત 2 જ મળે છે, પણ અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવયવ 2 અને 5 હોવા જરૂરી છે. અહીં ફક્ત 2 જ અવિભાજ્ય અવયવ હોવાથી અંતિમ અંક શૂન્ય થશે નહીં. તો આ તમારે પરીક્ષાની અંદર લખવું પડે, પૂછાય તો. બીજું સાથે સાથે હું તમને ફરીથી યાદ કરાવું છું કે તમે વિડીયો જુઓ છો સાથે પેન અને ચોપડો લઈને બેસો. જે પણ વિડીયો જુઓ છો એટલું તમે અહીંયા આગળ દાખલો ગણાય છે એ લખી નાખો. સમજણ ના પડે તો ફરીથી જુઓ, બરાબર છે. અહીંયા આગળ મેં તમને સમજાવેલું છે. હવે એક આ જ રીતનો બીજો એક સ્વાધ્યાયનો દાખલો આપેલો છે 5મા નંબરનો. એમાં ફક્ત રકમ બદલાયેલી છે, બરાબર છે. અહીંયા આગળ ધન પૂર્ણાંક લખેલું છે, ત્યાં આગળ લખેલું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે. કોઈ પણ રકમની અંદર આપેલું છે પ્રાકૃતિક સંખ્યા માટે n, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે અહીંયા આગળ લખેલું છે 6n નો અંતિમ અંક શૂન્ય હોઈ શકે તો તે આપણે જણાવવાનું છે. હવે આ દાખલાની અંદર આપણે અહીંયા આગળ આના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો આના અવિભાજ્ય અવયવ શું પડે? આગળનો આ દાખલો છે જવાબ, તો અહીંયા આગળ 3 દુ 6 2 જ પડશે. પડશે કે નહીં પડે? 3 અને 3 દુ 6, તો આ 2 અવિભાજ્ય અવયવ પડશે. તો 2 અને અહીંયા લખવું પડશે 3 મળે છે. પણ અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવયવ 2 અને 5 હોવા જરૂરી છે. અવિભાજ્ય અવયવ 2 અને 5 હોવા જરૂરી છે. અહીં ફક્ત 2 જ અવિભાજ્ય અવયવ હોવાથી અંતિમ અંક શૂન્ય થશે. 2 ક્યાં ગયું? 2 અને 3 જ અવિભાજ્ય અવયવ હોવાથી અંતિમ અંક શૂન્ય થશે નહીં. કેટલો સિમ્પલ ને સહેલો છે, મજા પડી જાય એવો દાખલો છે, બરાબર છે. તો હવે ઘણા બધાને અંતિમ અંક શૂન્ય કોનો હશે, તો હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ 10 ની n ઘાત હોય ને એનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે છે, બરાબર. પછી 50 ની n ઘાત, આનો પણ અંતિમ અંક શૂન્ય હોઈ શકે છે. 120 ની n ઘાત, આનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે છે. આવું તમને YouTube ની અંદર કોઈ પણ વિડીયોની અંદર જોશો તો આવું તમને ક્યાંય શીખવા મળશે નહીં. ફક્ત દાખલો આપેલો હશે અને એ રીત શીખવાડેલી હશે, પણ આપણને ખબર હોવો જોઈએ તો ભાઈ કે કોનો અંતિમ અંક શૂન્ય હોય. તો આનો 10n નો જુઓ તો અહીંયા આગળ જોશો એના અવયવ શું પડશે? 5 દુ 10 એની n ઘાત. 5 અને 2 આવી ગયા, તો 2 અને 5 હોવા જરૂરી છે, આવી ગયા. 50 ની અંદર જુઓ, 50 ની અંદર શું થશે? 10 5 50 થશે. તો અહીંયા આગળ હજી આના અવયવ પડશે 2 ગુણ્યા કેટલા પડશે? 5 અને 5 હતા. જો આનો અંતિમ અંક શૂન્ય થઈ જશે, 2 અને 5 હોવા જરૂરી છે. એવી રીતે 120 ના, બરાબર છે. તો આ રીતે આપણને ખ્યાલ હોવો જરૂરી છે. આ ફક્ત તમારી માહિતી માટે છે કે કોનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે છે. હવે આપણે
ગુસ્સા અને લસા જે આગળ આપણે શીખ્યા છીએ એના તરફ ફરીથી પાછા વળીએ અને ગણવાના મજા આવતા હતા ગુસ્સા અને લસા છે ને એકદમ સહેલા જે 5મા 6મા ભણ્યા છીએ ને એટલે ભણેલું ભણવાના મજા આવે છે કે નહીં? ચલો હવે આપણે એના પછી લેવાનું છે ઉદાહરણ 3. કયું ઉદાહરણ લઈએ આપણે? બુકની અંદર 3જા નંબરનું ઉદાહરણ જે આપેલું છે એ આપણે અહીંયા આગળ લખીએ. તો 6, 72 અને 120 ના ગુસ્સા અને લસા અવિભાજ્ય અવયવ રીતથી ગણો. અવિભાજ્ય અવયવની મદદથી ગણો. બરાબર છે? તો ગુસ્સા અને લસા 6, 72 અને 120. તો 6 ના શું પડશે? 3 દુ 6. 72 ના શું પડશે? 9 8 72. આના શું પડશે? 40 તરી 120. પણ હજી 9 ના તો હજી પડશે. શું થશે? 3 તરી 9 એટલે 3 નો વર્ગ છે ને. આ કેટલાનો વર્ગ છે? 2 નો ઘન છે. 2 નો ઘન કેટલો થાય? 8. અહીંયા આગળ 10 ચોક કેટલા થશે? 40 અને 3 4 એટલે કેટલા થાય? 2 નો વર્ગ થશે અને 10 એટલે 5 ગુણ્યા 2 થશે. હજી 2 નો વર્ગ અને એક આ 2 છે એટલે 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 2 ની 3 ઘાત. તો અહીંયા આગળ 5 ગુણ્યા 2 નો ઘન અને 3 આપણને મળ્યા. ફરીથી લખું છું 5 ગુણ્યા 3 અને 2 નો ઘન. 5 તરી 15 15 8 120. બરાબર છે? તો આ એના અવયવ આપણને અવિભાજ્ય અવયવ મળી ગયા. તો એના ઉપરથી ગુસ્સા અને લસા, ચલો લસા મોટા ભાઈને શોધી લઈએ. પહેલા મોટા ભાઈ શું કહે છે? મોટા ભાઈની એક યાદ રાખજો કે લસા શોધવા માટે સામાન્ય અવયવ હોય બધા લેવાના. તો બધાય છે. મોટો ભાઈ છે અને મોટા ભાઈ સાથે બધાય ચાલે કારણ કે મોટો છે. બરાબર છે? એનું બધાય માનતા હોય છે. હવે તો બધા માનતા હોય તો આપણે લસાની અંદર જે એક જેવા હશે, મોટા ભાઈના એક જેવા હશે, તો એની અંદર આપણે શું કરવાનું છે કે ભાઈ એક જેવી જે પણ સંખ્યા જોવા મળશે એમાં મોટો ભાઈ છે એટલે મોટી સંખ્યા પસંદ કરવાની રહેશે. બાકીના બધા અવયવ લખી દેવાના જેમ છે તેમના તેમ એના ગુણાકારમાં લખવા પડશે. આ સંખ્યા છે અને આ છે આપણા માટે. ચલો એક જેવી સંખ્યા કઈ દેખાય છે? 3 દેખાય છે. 3 માં મોટા કોણ છે? 3 ની 2 ઘાત. ચાલો પછી 2 ની અંદર કોણ મોટા છે? 2 ની 3 ઘાત. આ બંને એક જેવી એક સરખા જ છે, કઈ વાંધો નથી. ચલો હવે બાકી કોણ વધ્યું? 5. બરાબર છે? હવે 3 નો વર્ગ 9 થશે, 2 નો ઘન 8 થશે અને 5. 72 ગુણ્યા 9 72 ગુણ્યા 5 કેટલા થશે? 360. તો લસા કેટલો મળી ગયો આપણને? 360. હવે એ રીતે આપણે ગુસ્સા શોધવાનો છે. ગુસ્સા એટલે નાનો ભાઈ. નાનો ભાઈ હંમેશા એક જેવી સામાન્ય અવયવ હશે એને જ આપણે પસંદ કરવાના છે. બીજા વધારાના છે એમને પસંદ કરવાના નથી. નાનો ભાઈ એક જેવી સંખ્યા હશે એમાં નાની ઘાત જ પસંદ કરવાની, બીજી કોઈ સંખ્યા પસંદ કરવાની રહેશે નહીં. તો એક જેવી સંખ્યા આની અંદર જુઓ કઈ છે? 3 3 3. એમાં નાની ઘાત કઈ છે? 3 ની 1 ઘાત છે. આમાં પણ નાની છે તો કોઈ બી એક લઈ લો. બરાબર છે? હવે બીજી
આ બે પણ એક જેવા છે બધાની અંદર, તો 2 ની નાની ઘાત પસંદ કરો, 2 ની 1 ઘાત. બીજા કોઈ છે 5 આમાં નથી, એકલા જ છે. 3 દુ 6, તો ગુસ્સા કેટલો થઈ ગયો અહીંયા આગળ 6 આપણને ગુસ્સા મળી ગયો. એકદમ સિમ્પલ દાખલો છે, આવડી જાય એવો છે ને, મોજ પડી જાય એવો દાખલો છે મિત્રો. એકદમ સિમ્પલ છે, અવિભાજ્ય અવયવ શોધવાના છે, એના ઉપરથી ગુસ્સા આપણને મળી જાય છે. હવે દાખલા તો આગળ આ રીતે ચાલ્યા જ જવાના છે, તમને ખબર પણ પડવી જોઈએ. તો ફરીથી કહું છું, જો તમે લાઈક ના કરી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, એને ભૂલશો નહીં, જેનાથી અમને વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે છે. જેવી રીતે તમને ભણવા માટે મોટિવેશનની જરૂર હોય છે ને, એવી રીતે અમને વિડીયો તમને ભણાવવા માટે મોટિવેશન તમારી જરૂર હોય છે કે તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે જોઈએ આગળ, તો એક સ્વાધ્યાય 1.1 ના આવા જ દાખલા 3 આપણને આપેલા છે, તો એ દાખલા આપણે અહીંયા આગળ ગણી લઈએ. તો 12, 15 અને 21 ના ગુસ્સા અને લસા શોધો. કોના શોધવાના છે? 12, 15 અને 21 ના ગુસ્સા અને લસા શોધો. એકદમ સિમ્પલ છે, 12, 15 અને 21 લખી નાખો. તો આના શું પડશે? 4 તરી 12 પડશે. આના શું પડશે? 5 તરી 15 પડશે. આના શું પડશે? 7 તરી 21. હજી 4 ના પડે. 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે, બરાબર. મોટાભાઈને પહેલા શોધી લઈએ. મોટાભાઈ, ચલો મોટાભાઈની અંદર એક જેવી સંખ્યા ઘાત કોણ છે? 3 છે. 3 તો એક વખત જ આવશે. બીજા બધા એક જ છે, એટલે બધાને મોટાભાઈને તો સાથે લઈને ચાલવું જ પડે, બરાબર છે. બધી જવાબદારી મોટાભાઈ ઉપર હોય છે, એટલે મોટાભાઈને બધાને સાથે લઈને ચાલવું. એટલે બધા અંકો લેવાના, એક જેવા હોય એમાં ખાલી મોટો અંક પસંદ કરવાનો રહેશે. ચાલો આનો ગુણાકાર કરી દઈશું. 5 4 તરી 12, 12 × 5 = 60, 60 × 7 એટલે 420. કેટલા થઈ ગયા? 420. એવી રીતે હવે અહીંયા આગળ નાના ભાઈને શોધી લઈએ. તો નાનો ભાઈ એક જેવી સંખ્યા જ આવશે, ખાલી નાનાને એક જેવા હોય એને જ સંભાળવાના, બીજાને એના જેવા હોય ને એને જ સંભાળવાના, બીજા કોઈને નહીં સંભાળવાના. નાના ભાઈને ક્યાં જવાબદારી હોય છે? તો એક જેવા 3 છે એટલે 3, બીજું કોઈ એક જેવું છે નથી, તો ગુસ્સા કેટલો થઈ ગયો? 3 એનો ગુસ્સા થઈ ગયો, બરાબર છે મિત્રો. એના પછીનો દાખલો છે આના ગુસ્સા અને લસા શોધવાના છે. પોતે જ આવશે, બીજું કોઈ સંખ્યા આવશે નહીં. લસા બધાને સાથે લઈને ચાલવું પડે. એક જેવા હોય તો અલગ વાત છે, બાકી તો બધાને સાથે લઈને ચાલવું પડે. ગુણાકાર થશે 11,339 ગુણાકાર થશે, બરાબર છે. હવે ગુસ્સા બાકી રહ્યા. ગુસ્સા એટલે બધામાં એક જેવી સંખ્યા હોય એ જ પસંદ કરવાની, કોઈ નથી એટલે ફક્ત કોણ આવશે? એક જ આવવાના છે. હવે એકદમ દાખલા મજા આવે છે, સહેલા છે, બરાબર છે. હવે તો ગુસ્સા અને લસાની અંદર કોઈને કઈ તકલીફ પડશે નહીં, છે કે નહીં? જો તકલીફ પડતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે સાહેબ હજી અમને તકલીફ પડે છે, બરાબર. અને ના પડતી હોય તો પણ જણાવો કે નથી પડતી તકલીફ, બરાબર છે. મજા આવી છે ને? ચલો હવે 8, 9 અને 25. 8, 9 અને 25 ના ગુસ્સા અને લસા અવિભાજ્ય અવયવની રીતથી શોધો. 8, 9 અને 25. ચલો મજા આવી જશે. ચલો ગણો તમે તમારી રીતે, વિડીયો ઉભો રાખી અને તમારી રીતે ગણી નાખો.
8 એટલે 2 નો ઘન થશે, 9 એટલે 3 નો વર્ગ થશે અને આ થશે 5 નો વર્ગ. ગુસા નાના ભાઈ શોધવો છે, પહેલા મોટા ભાઈને શોધવો, જેને પણ શોધવો હોય એને. ચલો લસા. કોઈ એક જેવી સંખ્યા છે નહીં એટલે બધાને સાથે લઈને ચાલવું પડશે. એક જેવી હોત તો લસાની અંદર મોટી ઘાતવાળી સંખ્યા આપણે પસંદ કરો, બાકી કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. બધા અલગ અલગ છે એટલે બધાને લખી દેવાના ગુણાકારમાં. હવે ગુસ્સાની અંદર તો એક જેવી સંખ્યા હોય અને પાછી શું હોવી જોઈએ? નાની ઘાત હોવી જરૂરી છે. એટલે કોઈ નથી એક જેવી એટલે કોઈ ના હોય એટલે પોતે એકલા એક તો હોય જ. ઓકે, વેરી ગુડ, સમજણ પડી ગઈ ને? ચલો હવે આ બધાનો 8 ગુણ્યા 9 એટલે 9 × 72, 2 નો ઘન અને 3 નો વર્ગ, 72 ગુણ્યા 25. આનો ગુણાકાર થશે, કેટલો જવાબ આવશે? 1800 ગુણાકાર થશે. તમારે ગુણાકાર કરી જ લેવાનો, બરાબર છે? અહીંયા સુધી આપણે રાખીએ. હજી આગળ જો તમે વિડીયો ચાલુ રાખવા માંગતા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરીને જણાવતા રહેજો, બરાબર છે? જેથી ખબર પડે કે વિડીયો તમે જુઓ છો, નથી જોતા, તમને ગમે છે, નથી ગમતો. બાકી જો તમને યોગ્ય નહીં લાગે તો પછી આપણે અહીંયાથી સ્ટોપ પણ કરવું પડે, કારણ કે તમારા સપોર્ટ વગર આગળ ચાલી શકાય એમ છે નહીં. એટલે વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરો, જેથી એમને પણ વિડીયો જોવે અને આગળ ભણવાનું અત્યારથી જ ચાલુ થઈ જાય. અને વેકેશનની અંદર ઘણા બધા તમે મજા કરી લીધા હશે, હવે ભણવાની અંદર થોડુંક ધ્યાન આપી દો. ભણવાના ટાઈમે ભણી પણ લેવાનું. ઓકે, ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.